દરરોજ પૂજા કરો છો છતાં દુર્ભાગ્ય કેમ? ઘણા લોકો રોજ સવા સાંજ ભગવાનની પૂજા કરે છે, આરતી કરે છે, દીવો પ્રગટાવે છે, પણ છતાં જીવનમાં શાંતિ નથી, કામ અટકેલા રહે છે અને દુર્ભાગ્યનો અનુભવ થાય છે. શું કારણ હોઈ શકે? શાયદ પૂજા તો કરો છો, પણ કેટલીક નાની ભૂલો તમારા પૂજાનું પર અધૂરું રાખે છે. સૌથી પહેલા, ઉતાવળમાં કરેલી આરતી ક્યારેય પૂર્ણ ફળ આપતી નથી. ભગવાનને સમય નહીં, ભાવ જોઈએ. બીજું, પૂજા દરમિયાન દીવાની જ્યોત બુજાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. હંમેશા ધ્યાન રાખો કે દીવો પૂજા પૂરી થાય ત્યાં સુધી પ્રગટેલો રહે. ત્રીજું, રાત્રે મોડે આરતી પછી ફરી પૂજા કરવી શુભ માનાતી નથી. પૂજા માટે યોગ્ય સમયનું પાલન કરવું જરૂરી છે. ચોથી વાત, સવારમાં ઉઠતા પહેલા ધરતી માતાને સ્પર્શ કરીને ક્ષમા માંગવી જોઈએ. આ નાની પ્રાર્થના તમારા દિવસને શુભ બનાવે છે. પાંચમું, બપોરે 12 વાગ્યા પછીથી સાંજ સુધી પૂજા કરવાનું ટાળો. આ સમય દેવ આરામનો સમય માનવામાં આવે છે. છઠ્ઠું, વ્યો બોલ્યા વિના કરેલી પૂજા અધૂરી ગણાય છે. વ્યો એ દરેક મંત્રની શરૂઆત અને શક્તિ છે. સાતમું, જન્મ અથવા સૂતક દરમિયાન મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. આ સમય માત્ર માનસિક પ્રાર્થના માટે રાખવો. આઠમું, ઘરમાં ગણેશજી, શિવજી અને વિષ્ણુજીનું સ્મરણ કર્યા વિના પૂજા પૂર્ણ માનાતી નથી. અને સૌથી મહત્વપૂર્ણ વાત, ભગવાન પાસે કંઈ માંગતા પહેલા તમારા મનમાં દયા, વિશ્વાસ અને શાંતિ રાખો, કારણ કે ભગવાનને ભેટ